જામનગર વકીલ મંડળના વર્ષ 2026ના હોદ્દેદારો માટેની ચૂંટણી તારીખ 19 ડિસેમ્બરે યોજાઈ હતી, જેમાં પ્રમુખ પદે ભરતભાઈ શુવા સતત 12મી વખત વિજેતા બન્યા છે। ચૂંટણીમાં સતત 12મી વખત પ્રમુખ પદે ભરતભાઈ શુવાએ 1253 મતમાંથી 598 મત મેળવીને જંગી બહુમતીથી વિજય મેળવ્યો હતો, તથા ખજાનચી તરીકે ચાંદનીબેન પોપટ અને લાઇબ્રેરી મંત્રી પદ માટે જયદેવસિંહ જાડેજા વિજેતા જાહેર કરાયા હતા। આ ઉપરાંત ઉપપ્રમુખ પદે રુચિર રાવલ, સેક્રેટરી પદે મનોજ ઝવેરી અને જોઈન્ટ સેક્રેટરી પદે દીપક કચ્છર તથા 3 મહિલા સભ્યો ગીતાબેન પારકી, દીપાલીબેન મંગે અને માનસીબેન જાટિયાની બિનહરીફ વરણી કરાઈ હતી। ભરતભાઈ શુવા, પ્રેસિડેન્ટ જામનગર બાર એસોસિએશન, જામનગર વકીલ મંડળની ચૂંટણીમાં 2014 થી સેક્રેટરી તરીકે હું બિનહરીફ ચૂંટાઈ અને ત્યાર પછી સતત આ 12મી ટીમ 12મો ટર્મ દરમિયાન પ્રેસિડેન્ટ તરીકે જામનગર વકીલ મંડળે મને જંગી બહુમતીથી ચૂંટી કાઢેલ છે અને મારામાં જે વિશ્વાસ વ્યક્ત કરેલ છે તે વિશ્વાસને હંમેશને માટે જાળવી રાખીશ। જામનગર વકીલ મંડળનું જ્યારે સુકાન સંભાળ્યું ત્યારે ભંડોળ 1,05,000 હતું, આજે 55 લાખ કરતાં વધારે ભંડોળની સિલક છે અને મેં જ્યારે આ વકીલ મંડળનું સુકાન સંભાળેલ ત્યારે વકીલ મંડળની અંદર માત્ર એક બેંક એકાઉન્ટ હતું, આજે 3 બેંક એકાઉન્ટ છે અને વેલફેર ફંડની 2015ની અંદર સ્થાપના કરેલી હતી અને એમાં જે વેલફેર ફંડના સભ્યો હોય તે વકીલ મિત્રોને નિયમોને આધીન 35,000ની મૃત્યુ સહાય તથા અકસ્માત સહાય અને માંદગી સહાય પણ આપવામાં આવે છે। તેમજ સ્પોર્ટ એકાઉન્ટ અલગ કરી એમાં 12 લાખ જેટલી એમાઉન્ટ છે અને વકીલ મિત્રો જે સ્પોર્ટની અંદર આગળ વધવા માંગતા હોય તેને અમે પ્રોત્સાહિત કરીએ છીએ, તેમાંથી ફંડ આપીએ છીએ અને તેમ છતાં મારી ગણતરી એવી છે કે ભવિષ્યની અંદર મારી કલેક્ટર પાસે અગાઉની માગણી પણ પેન્ડિંગ પડેલી છે કે જામનગર બાર એસોસિએશન એક સુમેર ક્લબ જેવું પોતાનું લોઅર સ્પોર્ટ ક્લબની સ્થાપના કરી શકે અને એ માટે જે કંઈ બાંધકામ કે જરૂર પડે એના માટે ભંડોળ અમે એકત્રિત કરી રહ્યા છીએ। મહત્વની અમારો જે પ્રશ્ન છે કોર્ટ બિલ્ડિંગનો, અત્યારે હાલ કોર્ટ બિલ્ડિંગ નવું બનવાને આરે છે અને ફર્નિચરનું કામ ચાલુ હોય અને આવતા વર્ષે તેનું ઓપનિંગ થવાની શક્યતા હોય ત્યારે એમાં મહત્વનો પ્રશ્ન દરેક વકીલોને ન્યાયપૂર્ણ રીતે બેઠક વ્યવસ્થા મળે અને જે લાઇબ્રેરી છે એની અંદર જુનિયરો માટે ખાસ કરીને કે અત્યારે અમારે અહીંયા લો સાઇટેશન અદ્યતન ઈ લાઇબ્રેરી તો છે જ, પણ ત્યાં મારી જે ભવિષ્યની યોજના એવી છે કે 25 થી 30 કે જે જગ્યા છે એ પ્રમાણે 20 જે સમાતા હોય, જે સમાવેશ થાય એટલા કોમ્પ્યુટર તમામ ઈ લાઇબ્રેરીથી સજ્જ કરી અને એના દરેક વકીલ મિત્રોને કાર્ડ બનાવી એના સભ્યનું રજીસ્ટર રાખી અને એને સમય ફાળવી અને એ પ્રમાણે દરેકને લાઇબ્રેરીનો કોમ્પ્યુટરનો ઉપયોગ કરવા દેવામાં આવશે। 5 વર્ષ સુધીના જુનિયરોને કોઈ પણ પ્રકારનું ચાર્જ લીધા વગર તેઓને ટાઈમ ફાળવવામાં આવશે અને તેઓ પોતે કાયદાથી માહિતગાર થાય એમાં સમય ફાળવી શકે તે માટેના પૂરા પ્રયત્ન કરવામાં આવશે। બીજો અમારો પ્રશ્ન છે એડવોકેટ ભવન, કોર્ટની બાજુમાં આવેલ 1,20,000 જગ્યા ફૂટ જે પેન્ડિંગ હતી એ અમોએ એ બાબતે લડાઈ કરેલી, માગણી કરેલી, રજૂઆત કરેલી અને માગણી અમારી મંજૂર કરેલી અને 1,20,000 ફૂટ જગ્યા એડવોકેટ ભવન માટે સરકારે ફાળવેલ છે અને 39 કરોડ રૂપિયાની ગ્રાન્ટ પણ મંજૂર થયેલ છે અને અગાઉ 2 થી 3 વખત તેના નકશા બનીને આવેલા પણ અમારી માગણીના અનુરૂપ નકશા ન હોવાથી અમે રિજેક્ટ કરેલા છે અને તે ફરી પાછા ગાંધીનગર ગયેલ છે ને ત્યાંથી જે નકશા અમારી માગણી મુજબના આવ્યા બાદ જ તેનું બાંધકામ શરૂ થશે અને એની અંદર એડવોકેટ ભવનની અંદર જે મારી જરૂરિયાત છે તેનો તમામ પ્રકારનો સમાવેશ થાય તે રીતે બાંધકામ કરવા અંગેની મારી માગણી છે। વકીલોના હિત માટે જેટલા થઈ શકે તેટલા કાર્યો કરવા માટે હું સદાને માટે તત્પર રહીશ અને વકીલોને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં હું ખડા પગે હંમેશા માટે ઉભો છું અને ઉભો રહીશ।